આવતીકાલથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિયુક્તિઓ થશે, ત્યારે સૌથી છેલ્લે મહાનગરપાલિકામાં પદાધિકારીઓ બેસશે. તો નગરપાલિકામાં પ્રમુખ અને કારોબારી સભ્યો માટે સામાન્ય સભા યોજવામાં આવશે. તો 23મી મે પહેલાં તાલુકા પંચાયતમાં કારોબારી અને પ્રમુખની પણ વરણી કરવામાં આવશે. ત્યારે 23થી 25 જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા મળશે. ત્યારે 25મી મે બાદ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર મળી શકશે. તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોનલાઈનથી જોડાયા છે. જી ઉમંગભાઈ, ત્યારે આવતીકાલથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નિયુક્તિ થવાની છે, તેને લઈને આપ શું કહી રહ્યા છો? જયેશભાઈ, તમે જણાવી દઉં કે ભાજપે ચલવાન સફળતા મેળવી છે. ગુજરાતમાં તમામ મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતમાં મોટા ભાગની સીટો ઉપર ભાજપે કબજો કર્યો છે. 700થી વધુ બેઠકો બિનહરીફ થઈ ગઈ. એટલે સ્વાભાવિક છે કે ભાજપ ગુજરાતમાં લોકોએ ભાજપને ખોબે વોટ આપ્યા છે, જેના કારણે ભાજપને એક સારી સફળતા મળી છે. જે ગ્રામીણ વિસ્તાર હોય કે શહેર વિસ્તાર, સ્વાભાવિક છે કે આ ચૂંટણી પ્રક્રિયા પત્યા પછી તાલુકા પંચાયતના પ્રમુખ કોણ થાય કે જિલ્લા પંચાયતના પ્રમુખ થાય, કારોબારી જે મહત્વની જે સમિતિઓની રચના છે, મેયરની રચના છે, ડેપ્યુટી મેયરની રચના છે અને મહાનગરપાલિકામાં સમિતિઓની રચના ગૂંચવણો થાય. કારણ કે લોકોને દરેક જણ ચૂંટાયા હોય, દરેક જણ લોબિંગ કરતા હોય, પોતાના આશા હોય કે પોતે મેયર બને, ડેપ્યુટી મેયર બને, કારોબારી સમિતિ જેવી મહત્વની સ્થાન પર બિરાજે. સ્વાભાવિક છે કે તેને અનુલક્ષીને ભાજપની એક બસ પક્ષ છે, જેના કારણે ભાજપે પાર્લામેન્ટની બેઠક બોલાવી હતી. એમાં દરેક જે રીતે ગુજરાતના જેટલા બી તાલુકા, જિલ્લાઓ, ખાસ કરીને જિલ્લાઓ છે, એમાં 2-3 નિયુક્તિ કરી છે. અને આ કમલમ ખાતે જે ભાજપના ટોચના નેતાઓ છે, જે એમાં મિટિંગ કરી હતી અને બધાના નામ મંગાવ્યા હતા. નામની ચર્ચા વિચારણા થઈ. હવે ટૂંક સમયમાં એ મહાનગરપાલિકામાં ખાસ કરીને બધા અધિકારી બેસે. તો બધાને એવું હતું કે 19 તારીખને આવતીકાલે મેયર અને ડેપ્યુટી મેયરની વરણી થવાની છે. પરંતુ જે હાલમાં સમાચાર મળી રહ્યા છે, 25 મે બાદ મનપાના મેયરોને ડેપ્યુટી મેયર મળશે. અને સૌથી મહત્વ નગરપાલિકાની વાત કરીએ, નગરપાલિકામાં 23 તારીખની આજુબાજુ પ્રમુખ અને ઉપપ્રમુખ અને સમિતિઓની રચના થવાની છે. અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની વાત કરીએ, એ પણ 23 તારીખની આજુબાજુ ચૂંટણીઓ પ્રમુખ, ઉપપ્રમુખ અને સમિતિઓની રચના થવાની છે. અને 23 થી 25 દરમિયાન જિલ્લા પંચાયત સામાન્ય સભા મળશે. કારણ કે ઘણા સમયથી સામાન્ય સભા ના મળી હોય, જે પ્રજાના કામ થયા હોય તે સ્ટોપ થઈ ગયા હોય, અને જો પ્રજાના કામ બંધ થઈ જાય તો પછી પ્રજા એમ કે તમે ખોબે વોટ આપ્યા છે, તો એનો મતલબ શું? એનો મતલબ કે આવતા 3 થી 4 દિવસમાં ગુજરાતમાં તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ હોય, મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, સમિતિઓની રચના થઈ જવાની છે. અને પ્રજાના કામ, જે વિકાસના કામો છે, તેને વેગ મળવાનો છે. જયેશભાઈ. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે આવતીકાલથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નિયુક્તિઓ થશે, ત્યારે મહાનગરપાલિકામાં પણ પદાધિકારીઓ બેસશે. ત્યારે નગરપાલિકામાં પ્રમુખ અને કારોબારી સભ્યો માટે સામાન્ય સભા યોજવામાં આવશે. ત્યારે 23મી મે પહેલાં તાલુકા પંચાયતમાં કારોબારી અને પ્રમુખોની વરણી કરવામાં આવશે. ત્યારે 23થી 25 દરમિયાન જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા મળશે. ત્યારે 25મી મે બાદ મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવશે.